ઇમલી, તું બાળકને સંભાળ, હું જોઉં છું એ ટાઈગરને. એ ટાઈગર ક્યાં જાય છે? હિંમત હોય તો સામે આવીને બતાવ. ફુરસતગંજને બચાવવા માટે સુપર હીરો આવી ગયો છે, ચુલબુલ ધ ગ્રેટ. હું તો મજાક કરતો હતો, તમે તો સિરિયસ થઈ ગયા. વીર બચાવ, ચિંટુ બચાવ. મારી મદદ વગર ખબર નહીં આ લોકો શું કરશે. અને શું થયું? આ તો જીવતો હતો. ટાઈગરજી નમસ્તે. તમે તો જંગલના રાજા છો, અહીંયા કેમ આવ્યા છો? તમે માણસો મારા જંગલને કાપી કાપીને ખતમ કરી રહ્યા છો, તો હું ક્યાં જાઉં? મેં વિચાર્યું કે હું તમારા શહેર પર કબજો કરી લઈશ. તમે શહેરમાં વધારે સમય નહીં બચી શકશો. હમણાં લોકો આવી જશે અને તમને પકડીને લઈ જશે. તો હું શું કરું? હું ક્યાં જાઉં? હું મારી પ્રજાને વચન આપીને આવ્યો છું કે શહેરવાસીઓને આજે પાઠ ભણાવીને જ આવીશ. ચાલો જંગલમાં જઈને જોઈએ કે કોણ તમારું જંગલ કાપી રહ્યું છે. ચિંટુ! બોલો, શું કામ છે? શું આજ ટાઈગરને પકડવા માંગતો હતો? અમને જંગલમાં લઈ જા, પણ પહેલા ચુલબુલને ઠીક કરી દે. આ લ્યો. ત્યાં જુઓ, કેટલી ક્રૂરતાથી અમારું જંગલ કાપી રહ્યા છે. ટાઈગરજી, તમે અહીંયા જ રોકાઓ. એમની પાસે બંદૂકો છે. તમને જોતા જે લોકો ગોળીઓ ચલાવી દેશે. હું એમને મળીને આવું છું. વીર, હું પણ આવીશ. નહીં, તું પહેલા જ પોતાનો જીવ જોખમમાં નાખી ચૂકી છે. તું એક બહુ બહાદુર છોકરી છે, પણ વીર સાચું કહી રહ્યો છે. તું મારી સાથે અહીંયા જ રોકા. ચિંટુ, તું પણ અહીંયા જ રહે. જ્યાં સુધી હું ના કહું કોઈ જાદુ નહીં. અંકલ, આ જંગલ સરકારી છે. અહીંયા લાકડા કાપવાની પરમિશન નથી. પરમિશન તો નથી, પણ અમે તો પણ કાપીશું. શું કરશે બાળક? અંકલ, જો તમે બધા જંગલ આમ જ કાપી નાખશો તો અહીંયા રહેવાવાળા જાનવર અહીંયા કેમ આવ્યો છે? અટક મટક ચોલી ચટક સ્ટેચ્યુ. વેરી ગુડ, વેરી ગુડ સ્ટેચ્યુ મેન. હું મારા બોસ મેડ મેક્સ નો એક સંદેશો લઈને આવ્યો છું. કેવો સંદેશો? લ્યો, પેલા આ ઇમ્પોર્ટેડ ચોકલેટ્સ ખાઓ. હું બધું જણાવું છું. બહુ સરસ છે, બહુ જ સરસ છે. હું તને આવી ઘણી ચોકલેટ્સ આપી શકું છું, પણ મારું એક કામ કરવું પડશે. શું કામ છે? બોલ. પેલા એ જણાવ, જેને તું સ્ટેચ્યુ બનાવે છે એને પાછો ઠીક કરી શકે છે કે નહીં? કરી શકું છું. આ જો. વેરી ગુડ સ્ટેચ્યુ મેન, વેરી ગુડ. હવે મારી સાથે ચાલ. પ્રેમ સહાયના રોબોટને સ્ટેચ્યુ બનાવવાનો છે. ચોકલેટ આપ. એ તો ખતમ થઈ ગઈ. ચોકલેટ આપ, નહીં તો અટક મટક ચોલી. અરે નહીં, મને અટક મટક નહીં કરતો. બોસ, જલ્દીથી ચોકલેટ મોકલો. બચાવો. અને અટક મટક કરી દીધો તો હું જિંદગીભર અહીંયા જ રહી જઈશ. અટક મટક ચોલી ચટક સ્ટેચ્યુ. બહુ મુશ્કેલીથી અટક મટકથી પીછો છોડાવ્યો છે. ચુલબુલ, જાને ચિંટુને શોધ જલ્દી. અટક મટક ચોલી ચટક સ્ટેચ્યુ. અટક મટક.
મારા વીરને છોડી દે. હિંમત હોય તો મારી સાથે અટક મટક રમ. અટક મટક ચૌલી ચટક સ્ટેચ્યુ. નહીં, ઇમલી! મારી ઇમલીને કોઈ ઠીક કરો, જલ્દી! આ બાળકો છે કે મુસીબત, પણ હું પણ એમને કેરી તોડવા નહીં જ આપું. મિડલ, ક્રેશ લેન્ડિંગ, ચિંટુ બચાવ! હવે આવીને મારી યાદ. જ્યારે મદદ કરું છું તો કોઈ ખુશ નથી થતું. થેન્ક યુ ચિંટુ. હવે હું જાદુથી કેરી તોડું? નહીં, આપણે હાર નહીં માનીએ ચિંટુ. વીર, યસ ઇમલી. કોણ છે? કોણ એટલી રાતે ચીસો પાડે છે? કોણ આટલી રાતે ચીસો પાડે છે? અમે ભૂત છીએ, કેરી ખાવા આવ્યા છીએ. અરે આ શું થઈ રહ્યું છે? દિવસભર બાળકો મારી કેરીની પાછળ પડ્યા હતા અને હવે રાતમાં ભૂત આવી રહ્યા છે. તમારાથી પહેલા પણ એક આવ્યું હતું. એને જ પૂછી લો, એ ખાવા દે તો ખાઈ લો. હું આવી બચકાની હરકતોથી ડરવાનો નથી. અંકલને સાપ કરડી ગયો. અમને ડોક્ટર પાસે લઈ જવા પડશે. મરી ગયો રે. પ્રેમ સહાયનો રોબોટ મળી ગયો. એને પકડીને તરત જ અહીંયા લઈ આવ. આ તો ટિમ્બકટુ છે. કોઈ રોબોટમાં બેસીને મને પકડવા આવ્યો છે. ઇમલી, ચુલબુલ, તમે લોકો ભાગો તરત જ. નહીં, હું તને છોડીને નહીં જાઉં. હું પણ નહીં જાઉં. તું કેમ નથી ભાગી રહ્યો? તને ભાગવાથી કોઈ એલર્જી છે શું? આટલા મોટા ઓક્ટોપસ સાથે લડવું ઇમ્પોસિબલ છે. દાદાજી કહે છે જે ઇમ્પોસિબલ ને પોસિબલ કરે છે એને જ વીર કહે છે. આ સમયે બચીને નીકળી જવામાં જ ડાપણ છે, નહીં તો તારા મિત્રોના જીવનું જોખમ થઈ શકે છે. હું તમને બચીને નીકળવાનો મોકો આપું છું. જલ્દી કરો. આપણને કંઈક કરવું પડશે. એ અહીંયા જ આવી રહ્યો છે. ઇમલી, ચુલબુલ, ચાલો. ઇમલી, ચુલબુલ, જલ્દી જાઓ અને ચિંટુને બોલાવીને લઈ આવો.
હવે વીર આપોઆપ પાછળ પાછળ આવશે. ચિંબકચુ તું એમને છોડી દે. હા, છોડી દઈશ જો તું ચૂપચાપ મારી સાથે આવે તો. હું આવવા માટે તૈયાર છું. એમને જવા દે. નહીં નહીં, આ શું કરે છે તું? તારા મિત્રો માટે પોતાનો જીવ જોખમમાં નાખે છે. દુનિયામાં મિત્રો કરતા વધારે કંઈ નથી હોતું. વીર, વીર ભાગ અહીંયાથી. નહીં વીર, આમ સરેન્ડર નહીં કર. વીર! હું હમણાં જીન્ટુને શોધીને લઈ